હમણાં એક ઇન્કમટેક્સ અધિકારીએ એક કાઠિયાવાડી બાપાને એની ઓફિસે બોલાવ્યા. કે કાકા, અમને બાતમી મળી છે, તમારી જીવનશૈલી છે ને બહુ હાઈફાઈ છે, તમે બહુ પૈસા કમાવ છો, ક્યાંથી આવે છે આ બધી આવક, તમારી આવકનો સ્ત્રોત જણાવો. એટલે કાઠિયાવાડી કાકાએ કીધું, ભાઈ હું તો શરતો લગાડું ને જીતું, આપણે કોઈ બિઝનેસ નથી, કાંઈ ધંધો નથી, ફેક્ટરી નથી. અધિકારી મુંજાઈ ગયો. કે હાવ શરતો લગાડીને કોઈ જીતે ને એટલું બધું કમાય? કે હા સાચી વાત છે. કે નહીં તમારે કહેવું પડશે. કે તો ડેમોન્સ્ટ્રેશન દેખાડી દઉં. તે અધિકારી કે બતાડો ડેમોન્સ્ટ્રેશન. એટલે કાકાએ કીધું કે શરત લગાડવાની. કે હું શરત લગાડવી? કે 1000 રૂપિયા. બોલો તૈયાર છો? હું શરત? ઈ તો કયો? કે હું મારા દાંતથી મારી આંખને બટકું ભરી જાઉં. અધિકારી કે ઈ થોડું બને, હાલો લાગી. 1000 રૂપિયાની શરત લગાડી. કાકાની આંખ ખોટી હતી, ફટ કરતી કાઢીને મોઢામાં બટકું ભરીને હળુક દઈને કે લાવો 1000. અધિકારી ચક્રાવે ચડી ગયો. 1000 રૂપિયા આપ્યા. કાકા કે બીજી લગાડવીશ? કે શું? કે એની બીજી આંખમાં બટકું ભરી જાઓ. અધિકારીને એમ થયું કે બે આંખ ખોટી ન હોય, નકર તો આને દેખાય નહીં. એ કે લાગી, બીજી 1000ની લગાડી. કાકાએ દાંત કાઢ્યા, સોફઠું હળુક દઈને આંખને બટકું ભરી લાવો 1000. એ બે શરતો તો અધિકારી હારી ગયો. કાકા 2000 કમાણ્યા. પછી કાકાએ કીધું કે એક હવે ત્રીજી શરત મારવી છે, છેલ્લી. હું? કે 10,000 રૂપિયા રમી નાખો. પણ હું? કે હું તમારું ટેબલ છે નથી ઓલા ખૂણામાં 20 ફૂટ આગો ઊભો રહો. બોલો. કે હું ત્યાંથી કે આમ થૂકું, આને તમારા ટેબલની નીચે જે કચરા પેટી પડી ને એની અંદર જ થૂકું. બોલો 10,000 રૂપિયા. ઓલાએ જોયું કે આ તો 20 ફૂટ જેવું અંતર છે, એટલે બધે થોડા થૂકીએ કે કચરા પેટીમાં થોડું પડે. કે થઈ જાય 10,000. કે લાગી. એ કાકા આમ આગા થોડાક જવા જાય અને એની ઓફિસમાં એક વકીલ આવ્યા. અને વકીલે આવીને ઇન્કમટેક્સ અધિકારીને કીધું કે એની યારે શરત ન લગાડતા. અને ત્યાં તો કાકાએ આ થૂક એમ કરી અને ઓલાના ટેબલ ઉપર થૂક્યા. અધિકારી કે હું જીતી ગયો, તમે શરત હારી ગયા. કાકા કે કાંઈ વાંધો નહીં. વકીલ બોલ્યા કે આની યારે શરત નહોતી મારવાની, એ મારી યારે 50,000ની શરત મારીને આવ્યો તો હું ઇન્કમટેક્સ ઓફિસરના ટેબલ ઉપર થૂકીશ. વકીલ આગળથી 50 લઈને આને 10 દઈને કાકા નીકળી ગયા. દિલ ખોલીને જ્યારે માણસને એકબીજાને મળવું હોય ને ત્યારે બે જ વસ્તુ નડે. હા, એક એના માથાનો અહમ અને એક પેટની ફાંદ. આ બે વસ્તુ જો દૂર થઈ જાય ને તો જ એકબીજા દિલ ખોલીને મળીશું. એટલા માટે કવિ લખે છે કે ચહેરા પર સ્મિત ફરકાવીને રાખજે સદા. ચહેરા પર સ્મિત ફરકાવી અને રાખજે સદા. અને આ વેદનાઓને ક્યાં વાગોળવાની પ્રથા છે. બહુ સરસ મજાની વાત કરી કે રોદણા રડવાથી શું વળે? રોદણા રડવાથી નહીં થાય કશું એ સમજી લે. અહીં તો જાતે જ નિર્ભર થવાની પ્રથા છે. અને છેલ્લે કવિ લખે છે કે તમારાથી શું નહીં થઈ શકે, તમારાથી શું નહીં થઈ શકે, બસ એટલું યાદ રાખો. અહીં તો પ્રેમી શબ્દોને ચૂમવાની પ્રથા છે. અહીં તો પ્રેમી શબ્દોને ચૂમવાની પ્રથા છે. આવા શબ્દરૂપી કંકુ અને ચોખલિયાથી આપ સર્વ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનું સ્વાગત કર્યું. અને સ્વાગત કરીને આજના હાસ્યના કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જાય છીએ. અને હું કહું એમ કે હાસ્યના આવા કોઈ પણ કાર્યક્રમને જ્યારે તમે માણતા હો ને ત્યારે 2 ઘડી માટે, એક 2 ઘડી પણ નહીં, ખાલી પા ઘડી માટે તમારી માથા ઉપરથી જે અહમની પાઘડી છે ને એને નીચે ઉતારીને મૂકી દો ને તો તમારી પાઘડી એવી વીતશે કે પછી તમારી એની પછીની અનેક ઘડીઓ સુધરી જશે. એવા સુંદર મજાના હાસ્યના કાર્યક્રમમાં આપ સૌનું ફરી સ્વાગત. હમણાં એક પત્નીએ એના પતિને કીધું, એનું માથું દબાવતા હતા એ બેન એના પતિનું. એટલે એણે કીધું કે તમારા લગ્ન પછી તો હું રોજ તમારું માથું દબાવી દઉં છું, પણ તમારા લગ્ન પહેલાં તમને માથું દુખતું ત્યારે કોણ દબાવતું હતું? તઈ ઓલા ભાઈએ કીધું કે તઈ ક્યાં દુખતું જ તું. આ દુખાવા તમામ પ્રકારના લગ્ન પછી ચાલુ થયા છે. પત્નીએ પતિને કીધું કે આમ જો મારા પિયર આવો ને, હા મારા પિયર આવો તો ન્યા ઝઘડો બિલકુલ કરવાનો નહીં, એ મારા પપ્પાનું ઘર છે. અને ત્યારે એ ભાઈએ કીધું એના ઘરવાળાએ, એ કે તો મારા પપ્પાનું ઘર છે એ હું કુરુક્ષેત્રનું મેદાન છે, રોજ મહાભારત માંડીને બેહે છો. મજા આવે પતિ પત્નીની વાતોમાંથી હાસ્ય અદ્ભુત મળતું હોય. હા,
અને આવા પતિ પત્ની હોય ને, આવી જ્યાં વાતો થતી હોય, એના છોકરા એવા હોય, ભૂકા કાઢી નાખે એવા. હા, એક ભાઈ હમણાં એના છોકરાને કીધું, એ કે કાંઈક ભણવામાં ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ, વ્યવસ્થિત ભણીશ, સારું ભણીશ તો સારી, સંસ્કારી, સુંદર અને સુશીલ પત્ની મળશે. છોકરો એવો ભૂખા કાઢી નાખ્યો. એ કે પપ્પા, આવી સ્કીમ તમારા સમયમાં નહોતી. હા ને મમ્મી સાંભળી ગયા, રહોડામાંથી છૂટું ચંપલ આવ્યું, 5Gની સ્પીડે. અને મહાભારતની વાત કરીને એટલે યાદ આવ્યું સાહેબ કે મહાભારત હોય, રામાયણ હોય, આપણા તમામ પુરાણો લઈ લ્યો, શાસ્ત્રો પહેલેથી આવેલું આવે છે. આજકાલનું નથી. માર્કિંગ કરજો. આપણી પથારી છે ને એ આપણા જ ફેરવે. આપણી પથારી આપણા જ ફેરવે, કારણ કે બીજાને તો ખબર જ ન હોય તમે ક્યાં પથારી કરીશ. અને શાસ્ત્રોની જ જ્યારે વાત નીકળી છે ત્યારે એક વાત સરસ મજાની મને યાદ આવી કે ભગવાનની આપણે કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ ને એની શાસ્ત્રોની અંદર વર્ણન છે. હા, થોડું થોડું વાંચ્યું એટલે કહું, સાંભળો, મજા આવશે. ભગવાનની સાથે વાત કરવી હોય તો કેવી રીતે વાત કરાય? તો શાસ્ત્રોમાં કીધું છે હાથ જોડીને. વાહ. પછી ગુરુદેવ સાથે વાત કરવી હોય તો કે તો એની સાથે મસ્તક ઝુકાવીને, માથું નમાવીને વાત કરાય. માતા પિતા સાથે વાત કરવી હોય તો કે તો આદરથી વાત કરાય એમની સાથે. વાહ. પિતા સાથે આદરથી, માતા સાથે નિકાલસતાથી વાત કરવી જોઈએ. ભાઈ સાથે વાત કરવી હોય તો દિલ ખોલીને વાત કરવી જોઈએ. મિત્ર સાથે વાત કરવી હોય તો મજાક મસ્તીથી વાત કરવી જોઈએ. સંતાનો સાથે વાત કરવી હોય તો વહાલથી વાત કરવી જોઈએ. પત્ની સાથે વાત કરવી હોય તો એની હજી શોધ નથી થઈ. બહુ અઘરું છે. કેવી રીતે વાત કરવી ને કેવો જવાબ આપશે ને એ તમે અપેક્ષા જ ન રાખી હોય એવો રિસ્પોન્સ આવે. બોલો, કારણ કે તમે ગમે એમ કરો, હલવાવાનું તમારા ભાગે જ આવે. એ 100%ની વાત. હા, એક પતિએ પત્નીનો ફોન કાપી નાખ્યો. ઓફિસમાં એ બેને એના પતિને ફોન કર્યો એટલે ઓલાએ કાપી નાખ્યો અને SMS લખીને મોકલી દીધો કે હું બહુ કામમાં વ્યસ્ત છું, હમણાં વાત થઈ શકે એમ નથી. આવો એને મેસેજ રિપ્લાયમાં આપ્યો. એટલે તરત 5 મિનિટ થઈ પછી એ ભાઈની બાજુમાં રહેતા બાજુવાળા ભાભીનો ફોન આવ્યો. એ ભાઈ બેનનો ફોન આવે, ભાઈથી રહેવાય નહીં, તરત ઉપાડ્યો ફોન, રિસીવ કર્યો અને ભાભીએ પૂછ્યું એ કે તમે ફ્રી હતા? એટલે ઓલા ભાઈ કીધું કે હા ભાભી, હું તો તદ્દન ફ્રી જ છું. એ કે તો લ્યો તમારા ઘરવાળાને આપું છું. એ કહેતા હતા કે મારે એનું કામ છે. લે, આમ હલવાડી દે. હા, એ કે એ અહીંયા આવ્યા છે ને એને કીધું કે તમે ફોન લગાડો તો મારો ફોન ઉચક્યો નહીં, મને હલવાડી. પણ અમારો અઘો જે દરેક હાસ્યના એપિસોડની અંદર આવે, મારો પરમ મિત્ર, હાસ્યની અનેક અવનવી અદ્ભુત વાતો લઈ આવે, એ અઘો હમણાં પરીક્ષા, મને કે પરીક્ષામાં મારે એક સવાલ પૂછાણો તો મને કે બહુ મજા આવે. મેં કીધું હું? મને કે પરીક્ષામાં મને એવું પૂછાણું કે આપણા દેશની અંદર એક ઇતિહાસનો પ્રશ્ન હતો કે સમ્રાટ અશોક પછી બીજું ચક્રવર્તી કોણ થયું? મેં કીધું તે શું કીધું? મને કે મિથુન ચક્રવર્તી. સમ્રાટમાં નામ દીધું. બોલો, તારી આવીને આવી વાતું હોય. હા, પણ મને કે એક તમે માર્કિંગ કર્યું ધરમભાઈ. મેં કીધું શું આગાનું ઓબ્ઝર્વેશન? હો. મને કે હું? મેં કીધું મને કે તમે આપણે જ્યારે નાના હતા ત્યારે રમવા માટે મિત્રોને ઘરે બોલાવવા જાય. મેં કીધું બરોબર છે. મને કે ત્યારે એ કે આપણે બોલાવવા જાય ને નાના ભાઈબંધોને, એટલે ભાઈબંધ ન આવે એની પહેલાં એના મમ્મી પપ્પા બહાર આવે અને આપણે સામું તો એવી રીતે જોવે જાણે આપણે તાલિબાન હોય, અફઘાનિસ્તાનથી આવ્યા હોય, એવી રીતે આપણે સામું જોવે એમ. હા, એ તો થતું. પણ મને કે હજી એમાં કાંઈ ફેર નથી પડ્યો. મેં કીધું હું? મને કે હજી આપણે જાય ને તો ભાઈ પછી આવે, બેન પહેલાં આપણી સામું એવી રીતે જોવે. કારણ કે બેનને એવો વેમ હોય કે અમારે એ તો બહુ સુધરેલા છે, આના હિસાબે જ બગડ્યા છે. હવે એને ખબર ન હોય કે તારો ગંગાધર છે એ જ શક્તિમાન છે. પણ દરેક પત્નીને એવો વેમ હોય કે પુરુષ બિચારો ભોળો, અને પુરુષે એવું નાટક હાલતું હોય તો હાલવા દે એમ. તાલિબાનનું વાત
આવ્યું ને એટલે મને યાદ આવ્યું આ અફઘાનિસ્તાન ઉપર જે થઈ છે અત્યારે. હા, એક જણો તોતડો હતો, એ ઘરમાં એની પત્નીની સામું ચાપું વાંચીને બોલતો હતો. એ કે આ તાલિબાનને તો બહુ તલે. એ કે તો ઓલી બેને કીધું, એ કે તમને ચાલે હોય તાલે માલિબાનો જ વાંક દેખાય છે. એ ઓલો અફઘાનિસ્તાનના તાલિબાનનું કહેતો હતો, આ એની બા હમે કે તમને બધી વાતમાં માલિબાનો જ વાંક દેતા લે. પણ એક વાત કહી દઉં કે તોતડો માણસ હોય ને એ આ જગતમાં હાલે. જીભ તોતડી હોય તો હાલે, પણ તોછડી હોય ને તો એના પરિણામ બહુ ખરાબ આવે છે. હા, વાહ કાબરા થઈ જાય. પણ એક છોકરીને જોવા માટે મહેમાન આવ્યા, અને મહેમાન બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. છોકરી મહેમાન માટે ચા મૂકવા ગઈ. રસોડાની અંદરથી છોકરી એને મમ્મીને હાથ પાડીને કીધું, એ કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? મહેમાન આવજો કેવાય ન હા. પણ અગલો હમણાં મને કહેતો હતો, મને કે કોરોના ગયો ને ધરમભાઈ, મેં કીધું હા. મને કે પછી આપણે એવું નક્કી કર્યું છે કે જિંદગીમાં છે ને આગળનું બધું ડિલીટ મારી દેવું છે, બધું ભૂલી જવું છે, અને એક નવેસરથી નવી જિંદગી જીવવાનું ચાલુ કરવું છે. મેં કીધું બહુ સારું કહેવાય, આવી પોઝિટિવ વિચારધારા તારી સારી કહેવાય. મને કે નહીં, જૂનું બધું ભૂલી નવેસરથી જિંદગી જીવવી છે. મેં કીધું જીવાય, પણ મને કે ઓલા જેના ઉસીના લીધા ને એ નથી માનતા. એ ભૂલવા નથી દેતા, એ થોડા ભૂલવા દે, તું ભૂલી જા. એને લેવાના છે અગા, તારે દેવાના છે.